હેલો ફ્રેન્ડ્સ, આજે અમારી શાળામાં ધીમી ગતિએ સાયકલ ચલાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં તમે જોઈ શકો છો કે બાળકો ગામમાંથી સાયકલ જુદા જુદા વ્યક્તિઓ પાસેથી લઈ આવ્યા હતા. આ સ્પર્ધાનું સંપૂર્ણ આયોજન અમારા શાળાના શિક્ષક શ્રી ઉત્પલાબેન દ્વારા કરાવવામાં આવ્યું હતું. જો કે એમના લેસનમાં એટલે કે જે અભ્યાસ કરાવે છે તેમાં આ એક એક્ટિવિટીના ભાગરૂપે હતું. હવે આ સ્પર્ધામાં એક નિયમ હતો કે જો એ સાયકલ ચલાવે છે જે વ્યક્તિ, તેનો સાયકલ ચલાવવા દરમિયાન પગ જમીનને અડવો જોઈએ નહીં. જો પગ જમીનને અડે તો એ આઉટ ગણાશે, બરાબર. અને બીજું કે આ સ્પર્ધામાં જે સૌથી પહેલો આવે એને વિજેતા જાહેર કરવામાં આવતો નથી, પરંતુ એકદમ ધીમે ધીમે સાયકલ ચલાવીને જે સૌથી છેલ્લો આવે છે, એકદમ છેલ્લો, બરાબર, જમીનને પગ અડ્યા વિના, તેને આપણે અહીંયા પ્રથમ ગણીએ છીએ. અહીંયા અમારે પહેલા રાઉન્ડમાં એકદમ ધીમી ચલાવવાની થાય છે અને બીજા રાઉન્ડમાં નીચે પગ ના અડવો જોઈએ વિજેતા થાય છે. તમે જોઈ શકો છો કે બાળકોને બહુ મજા આવી ગઈ. ગામના લોકો જેના જોડેથી સાયકલ લાવ્યા હતા એ પણ આ રેસ જોવા આવ્યા હતા. એટલે ગામના લોકોનો પણ સાથ સહકાર આ એક્ટિવિટી દરમિયાન મળ્યો હતો. અને આ એક્ટિવિટીમાં બાળકોનો જે સાર સમજવાનો હતો એ પણ બેનને સારી રીતે સમજાવ્યો હતો. તો પ્રવૃત્તિ દ્વારા પણ શિક્ષણ થઈ ગયું અને બાળકોને તો રમતા રમતા દ્વારા પણ શિક્ષણ થઈ ગયું. મજા આવી ગઈ બાળકોને. તમે જોઈ શકો છો કે બાળકો કેવી રીતે હસતા હસતા આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. એકદમ ધીમી ચલાવવાની છે. સૌથી ધીમી, પગ નીચે ના અડવો જોઈએ.